કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો, જેમાં અભ્યાસનો મુદ્દો છે ભારતમાં 19મી સદીમાં થયેલા ધાર્મિક સામાજિક સુધારણા આંદોલન, જેમાં આપણે મહત્વના આંદોલનની સવિસ્તૃત ચર્ચા કરી લીધી. હવે આપણે મહત્વના આંદોલનની પૃષ્ઠભૂમિમાં થયેલા નાના પણ અતિ મહત્વના આંદોલનને આપણે ચર્ચીએ છીએ. મિત્રો, આ જે નાના નાના આંદોલન છે એ પ્રિલિમ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, આજે આપણે બે એવા નાના આંદોલનની ચર્ચા કરવાની છે. એક આંદોલન છે રાધા સ્વામી સત્સંગ અને બીજું આંદોલન છે મદ્રાસ હિન્દુ સંમેલન. મિત્રો, રાધા સ્વામી સત્સંગ, રાધા સ્વામીના નામથી તો આપ પરિચિત હશો જ. રાધા સ્વામીના અનુયાયીઓ એવું માનતા હતા કે આધ્યાત્મિક જીવન જીવવા માટે ભૌતિક જીવનનો ત્યાગ કરવો આવશ્યક નથી. એવું માનતા હતા કે તમારે આધ્યાત્મિક જીવન જીવવા માટે તમારે કોઈ સંત, કોઈ મહારાજ બનવું ફરજિયાત નથી. તમે ભૌતિક જીવનની સાથે સાથે પણ આધ્યાત્મિક જીવન જીવી શકો છો. સાથે રાધા સ્વામી સત્સંગ એવું માનતું હતું કે વિશ્વના બધા જ ધર્મો સત્ય અને સાચા છે. તો મિત્રો, જોઈ લઈએ આ રાધા સ્વામી સત્સંગની સ્થાપના કોણે કરી. તો મિત્રો, આપની નોટ બનાવજો. રાધા સ્વામી સત્સંગ. મિત્રો, ઈસવીસન 1861માં આગ્રાના મહારાજ એક આગ્રાના સંત પુરુષ હોય છે, એક મહારાજ હોય છે, જેમનું નામ હોય છે તુલસીરામ. જેને અન્ય નામોથી પણ પુકારવામાં આવતા હોય છે. અન્ય નામ શિવદયાળ સાહેબ અને બીજું છે સ્વામી મહારાજ. એમને રાધા સ્વામી સત્સંગ સ્થાપના કરી. તો તમારે યાદ શું રાખવાનું? સરકાર પૂછે કે રાધા સ્વામી સત્સંગની સ્થાપના કોને કરી? તો આગ્રાના એક મહારાજ હોય છે, એ ઈસવીસન 1861માં એમનું નામ હોય છે તુલસીરામ, જે બીજા બે અન્ય નામથી પણ ઓળખાતા હોય છે, શિવદયાળ સાહેબ અને સ્વામી મહારાજ, જેમને રાધા સ્વામી સત્સંગની સ્થાપના કરી. પેલી બે લીટીઓ પર લખી લઈએ. રાધા સ્વામી સત્સંગ ના અનુયાયીઓ એવું માનતા હોય છે કે આધ્યાત્મિક જીવન જીવવા માટે ભૌતિક જીવનનો ત્યાગ કરવો આવશ્યક નથી. ભૌતિક જીવનની સાથે સાથે પણ આધ્યાત્મિક રીતે જિંદગી જીવી શકાય છે એવું માનતા હોય છે. બીજું મહત્વનું એમનું છે કે વિશ્વના બધા જ ધર્મો સત્ય અને સાચા છે. બસ
આ માહિતી હતી રાધાસ્વામી સત્સંગની. હવે આપણે બીજું એક નાનું આંદોલન સાથે સાથે જોઈ લઈએ અને એ આંદોલન હોય છે મદ્રાસ હિન્દુ સંમેલન. મદ્રાસ હિન્દુ સંમેલન. મિત્રો 19મી સદીમાં મદ્રાસમાં બે હિન્દુ આંદોલન એ પ્રમુખ હતા. કયા કયા? તો એની આપણે ચર્ચા કરી લઈએ. એક છે મિત્રો સમજી લો, એક છે ઈસવીસન 1829માં વીરેશ લિંગમ પતુલુ. આ નામ યાદ રાખજો. ઉત્તર પ્રદેશની પરીક્ષામાં આ પ્રશ્ન 2 વાર પૂછાઈ ગયો છે. વીરેશ લિંગમ પતુલુ દ્વારા મદ્રાસ હિન્દુ, યાદ રાખજો, મદ્રાસ હિન્દુ સામાજિક સુધાર સમિતિ ની સ્થાપના કરેલ. સરકાર પૂછે મદ્રાસ હિન્દુ સામાજિક શબ્દ તમારે યાદ રાખવાનો છે મદ્રાસ માટે, સામાજિક. બીજું એક આંદોલન છે જે સામાજિક રીતે એટલું સક્રિય નહોતું પણ હિન્દુ સમિતિ ચોક્કસ હતું. તો એ કયું? તો એ જોઈ લઈએ. અને બીજું એની બેસન્ટ દ્વારા સ્થપાયેલ મદ્રાસ હિન્દુ સમિતિ. મિત્રો આ બંને આંદોલનમાં તફાવત એટલો હતો કે બંને આંદોલન તો હિન્દુવાદી જ હતા, હિન્દુ માટેના જ હતા, પરંતુ જે ઉપરનું આંદોલન છે વીરેશ લિંગમ પતુલુ દ્વારા જે હિન્દુની સાથે સાથે સામાજિક રીતે પણ આગવું પ્રદાન આપતું હતું. બસ આ ભેદ છે એમનો. બીજાનો બંનેનો ધ્યેય પણ સમાન હતો, પરંતુ વીરેશ લિંગમ પતુલુ દ્વારા જે 1829માં જે આંદોલન સ્થપાયું હતું એ મિત્રો સામાજિક રીતે પણ ખૂબ જ આગવું પ્રદાન આપતું હતું. તો મળીએ છીએ નેક્સ્ટ મુદ્દામાં. બાય.